સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના જન્મદિવસ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ડેસરની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે આજે સવારે સાવલી ડેસરના ધારાસભ્ય કેતન ઇનામદારના જન્મદિવસ પ્રસંગે મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ અને તાલુકાના અગ્રણીઓ દ્વારા બ્લડ ડોનેટ કરાયું હતું। આ ઉમદા કાર્ય બદલ તાલુકાવાસીઓ અને અધિકારીઓ, કર્મચારીઓએ અભિનંદન પાઠવ્યા હતા। સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં માનવતાના શ્રેષ્ઠ કાર્ય એવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજે હોસ્પિટલોમાં અને જ્યાં લોહીની ખૂબ આવશ્યકતાઓ હોય છે, તેથી આ લોહીની પૂર્તતા થાય અને કોઈ પણ દર્દી એ લોહી વગર એનો જીવ ન જાય તેવા ઉમદા હેતુથી આજે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં એ રક્તદાન અત્યારે ચાલી રહ્યું છે અને આ રક્તદાન કેમ્પમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક એ ભાગ લઈ રહ્યા છે। આજુબાજુના એ ગામોના એ નાગરિકો પણ આ રક્તદાન કેમ્પમાં એ પોતાનું રક્ત આપી માનવતાનું એ ઉત્તમ ઉદાહરણ એ પૂરું પાડ્યું છે। સાવલી વિધાનસભાના લોકપ્રિય જે ભાઈના નામથી જાણીતા છે એવા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના 48મા જન્મદિવસ નિમિત્તે તેમના પિતાશ્રીના નામે ચાલતા ટ્રસ્ટ સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ડેસરમાં ચાલતા NSS રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તાલુકાના અગ્રણીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક બ્લડ ડોનેશન આપી રહ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।